બધું જ ભગવાનમય છે. આપણે ભગવત પરાયણ થઈએ છીએ કે નહીં એ મહત્વનું છે. ભગવાન ક્યાં છે એ પ્રશ્ન નથી, ભગવાન ક્યાં નથી એ પ્રશ્ન છે. ગોસ્વામી તુલસીદાસજીએ પણ રામચરિતમાનસમાં દેશ કાલ દિશી બિદિશી હું માહી કહુ સો કહા જહાં પ્રભુ નાહી આવો પ્રશ્ન કર્યો છે. एक स्थान ऐसा बताओ जहां परमात्मा न हो, कोई समय ऐसा बताओ जब परमात्मा न हो. परमात्मा सर्वत्र છે, સર્વદા છે. ભગવાન દુર્લભ છે જ નહીં. ભગવત પરાયણતા દુર્લભ છે. ભાગવત કહે છે કે આ વેદો નારાયણ પર છે. યજ્ઞ કરો એ નારાયણ પર થઈને કરો. આ નારાયણ પરત્વ ભગવાનની સાથે આપણો સંબંધ છે કે નહીં એ મહત્વનું છે. ભગવાન છે કે નથી આ માથાકૂટમાં પડવું એ મૂર્ખતા છે. હવા આપણે શ્વાસમાં લેતા હોઈએ, પ્રાણવાયુથી આપણું જીવન ચાલતું હોય, એના ઉપર ચર્ચા કરીએ કે આ હવા છે કે નહીં. कैसी फिजूल बातें. वेदों कहे छे सर्वम खलु इदम ब्रह्म. This very existence is nothing but him. એટલા માટે ભણેલા ગણેલા બૌદ્ધિકો પણ સીધી રીતે એ તત્વને ઈશ્વર તરીકે ન બતાવે તો સુપ્રીમ રિયાલિટી આવો શબ્દ વાપરે. પરમ અસ્તિત્વ. અસ્તિ એટલે છે, હોવું, અને ત્વ એટલે પણું, હોવાપણું, એક્ઝિસ્ટન્સ. જડ ચેતન સ્થૂલ સૂક્ષ્મ બધું એ જ છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. એટલે કયા કરું વ્યાસપીઠથી કે ઈશ્વર છે અને છે તો ક્યાં છે? આ પ્રશ્ન એવો જ છે કે દરિયાની એક માછલી બીજી માછલીને પૂછે કે બેન આ દરિયો હોય? દરિયો છે અને એ છે તો ક્યાં છે? દરિયામાં રહેતી, દરિયાને કારણે જીવતી માછલીઓ જેમ દરિયાના હોવાપણા વિશે શંકા કરે અને એ ક્યાં છે આવો પ્રશ્ન કરે तो मछली के उस भोलेपन पर सिवाय हंस देने के तुम क्या कर सकते हो? उस भोलेपन पर मुस्कुरा दो, उसकी उपेक्षा करो. उस मछली को कौन समझावे कि तू जिसमें जी रही है वो समंदर ही तो है, तू जिसके कारण जिंदा है वो समंदर ही तो है. तो परमात्मा क्या है? ईश्वर है. महात्मा बुद्ध साथे जोड़ाયેલી एक कथा है कि सवारना भागમાં कोई साधक भगवान बुद्ध पासे आयो. આપણે ભગવાન બુદ્ધ કહીએ કારણ કે આપણે 10 અવતારોમાં માનીએ છીએ.
આ નવબોધો છે એ ભગવાન નથી કહેતા, મહાત્મા બુદ્ધ એવું કહે છે. કારણ કે એ લોકો ભગવાનને માનતા ને. બુદ્ધિઝમમાં ભગવાન નથી, આત્મા પણ નથી બુદ્ધિઝમમાં. જૈનો આત્માને તો માને છે, બૌદ્ધો આત્માનો પણ સ્વીકાર નથી કરતા. એનો પ્રયાસ નિર્વાણ માટેનો હોય છે. પણ આ નિર્વાણ શબ્દ પાછો ભગવદ્ ગીતામાં છે. ભગવદ્ ગીતાના 2 અધ્યાયને અંતે બ્રહ્મ નિર્વાણ મૃચ્છતિ, આમાંથી બ્રહ્મ શબ્દ ઉઠાવ્યો શંકરાચાર્યજીએ અને નિર્વાણ શબ્દ ઉઠાવ્યો બુદ્ધે. ભગવાન આદ્ય શંકરાચાર્ય બ્રહ્મની ચર્ચા અને બ્રહ્મ થવાની વાત કરે છે. કારણ કે જીવો બ્રહ્મૈવના અપરઃ. જીવ એટલે શિવની સંભાવના, નર એટલે નારાયણની સંભાવના. અહમ બ્રહ્માસ્મિ સુધીની યાત્રા કરવાની છે. બ્રહ્મૈવાહમ. ભગવાન આદ્ય શંકરાચાર્ય બ્રહ્મની ચર્ચા કરે છે. અને બ્રહ્મના જ્ઞાન થાય જેને, એ પરમ બ્રહ્મની જ કૃપાથી. કારણ કે યમે વેશ વૃણુતે તેન લભ્ય, ઉપનિષદ કહેતે. સોઈ જાન હી જેહી દેહુ જનાઈ, જાનત તુમહી તુમહી હોઈ જાઈ. રામચરિતમાનસમાં આ જ વાતને ગોસ્વામી તુલસીદાસજીએ દોહરાવી. એ જ જાણે ભગવાનને, જેને ભગવાન જણાવે. અને એકવાર ભગવાનની કૃપાથી જે ભગવાનને જાણી જાય એ ભગવદ રૂપ બની જાય. જાનત તુમહી તુમહી હોઈ જાય, તુમરી કૃપા તુમહી રઘુનંદન, જાનહી ભગત ભગત ઉરચંદન. બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતી. પછી એ મરે નહીં. આવા જે જ્ઞાની વિભૂતિઓ હોય એનું મૃત્યુ ન થાય, એ બ્રહ્મીભૂત થઈ જાય અથવા તો બ્રહ્મલીન. સંન્યાસીઓ માટે આપણે સ્વર્ગસ્થ ને આંત ને એવા બધા શબ્દો નથી વાપરતા. ગૃહસ્થો બહુ યજ્ઞ અને કર્મન માર્ગના ઉપર જઈ મીમાંસાના પથ ઉપર હોય તો એને સ્વર્ગ પ્રાપ્ત થઈ શકે. આ લોકમાં એને સુખ મળે, પરલોક પણ એનો સુધરે. બરાબર. ધર્મ એનું જ નામ ને. યતો અભ્યુદય નિશ્રેયસ સિદ્ધિ સધર્મ. જેનાથી આ લોકમાં અભ્યુદય થાય અને પરલોક પણ તમારો સુધરે, પરલોકમાં તમારું કલ્યાણ થાય, નિશ્રેયસની પ્રાપ્તિ થાય, આ જેના થકી થાય એ ધર્મ. અને એ રીતે જે જીવે, યજ્ઞ કર્મ કરે, પુણ્ય કર્મ કરે તો એના ફળ સ્વરૂપે આ લોકમાં એ સુખી થાય ને એને પરલોકમાં સ્વર્ગ મળે. આ લોક કરતા ઊંચું સુખ સ્વર્ગનું એને પ્રાપ્ત થાય. એટલે પછી એવા ગ્રહસ્થોને માટે સ્વર્ગસ્થ એવું આપણે લખીએ. અંગ્રેજીમાં તો લેટ મિસ્ટર સો એન્ડ સો આવું લખાય. કર્મમાર્ગી ભલે સ્વર્ગસ્થ થાય મૃત્યુ પછી, પણ જ્ઞાની સંન્યાસી એ સ્વર્ગસ્થ નથી થતો, એ બ્રહ્મલીન થાય છે. એટલે સંન્યાસ પરંપરામાં આ બ્રહ્મલીન આ શબ્દ છે. બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતી. એનું શરીર ન રહે અને પછી એને જલ સમાધિ આપે, ભૂ સમાધિ આપે, દાહ સંસ્કાર તો થાય નહીં સંન્યાસીના. કારણ કે જ્ઞાન અગ્નિમાં એણે પોતાના શરીરને દગ્ધ કર્યું જ છે. એ રાખનું રમકડું છે.
જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણમ તમાહુ પંડિતમ બુધાહ. એક સંન્યાસી મહાત્મા કોઈ પ્રણામ કરવા આવે, ચરણ સ્પર્શની વાત કરે ને એટલે એમ કે ભાઈ આઘારો આઘારો, ચરણ સ્પર્શ ના કરો. કે કેમ મહારાજ, અમે એટલા બધા અપવિત્ર છીએ કે આપના ચરણનો સ્પર્શ ન કરી શકીએ. આપના ચરણ પવિત્ર છે, એનો સ્પર્શ કરીએ અમે પવિત્ર થઈએ, આ અમારામાં ભાવ છે, તો અમને તમે કેમ નથી કરવા દેતા? અરે કે બાપા, તમે અપવિત્ર છો એવું કહેવાય જ નહીં, તો અપરાધમાં પડીએ, પાપમાં પડીએ. કે તો તમે ચરણ સ્પર્શની શા માટે ના પાડો છો? એટલે સંન્યાસી મહાત્મા બોલ્યા કે પછી તમારે નાવું પડશે. કેમ? આપના ચરણ સ્પર્શથી નાવું પડે? કે કેમ, તમે મરદાને અડો પછી નાવું પડે છે કે નહીં? કોઈની સ્મશાન યાત્રામાં જાઓ, કોઈ ગુજરી ગયું હોય આભળવા જાઓ, અને તમે એ શવનો સ્પર્શ કરો, મૃત શરીરનો સ્પર્શ કરો, તો તમારે નાવું પડે. દ્વિજવર્ણ હોય તો એને તો જનોઈ પણ બદલાવવી પડે. હવે તો કળિયુગનો પ્રભાવ છે, લોકો શમશાનમાંથી સીધા ભજીયા ખાવા જાય. અરે શમશાનમાં ભજીયા ખાય છે, એનાથી કાંઈ ભૂત ભેગું, ભજીયાની ભેગું ભૂત આવી જાય ને એવી અંધશ્રદ્ધાની વાત નથી. પણ જે કામ જ્યારે જ્યાં થતું હોય ત્યાં થાય. પ્રાઇમ મિનિસ્ટર હોય કે કોઈ પણ સાંસદ હોય, એ સંસદની કાર્યવાહી ચાલતી હોય ત્યારે ત્યાં પોતાના ટેબલ ઉપર બેઠા બેઠા ભજીયા ખાય છે. ભજીયા ખાવામાં કોઈ પાપ નથી, ભાવ દે તો ખાઓ, પણ સંસદમાં ખબર અમે અહીં બેહીને ભજીયા ખાઈએ તો, આઈસ્ક્રીમ ખાઈએ તો કેવું ભૂંડું અને અવિવેકપૂર્ણ લાગે. તો અંધશ્રદ્ધા બિલકુલ ન રાખો, પણ એનો મતલબ એમ નથી કે શમશાનમાં બેહીને ભજીયા ખાઓ. કારણ વાત પવિત્રતાની છે. સ્મશાનની ભૂમિ, હા, અઘોરીઓ અને આંતે ને એ બધા જે પંથ છે એની વાત જુદી. તમે તો ગ્રહસ્થ છો, સજ્જનો છો, કઈ જગ્યાએ કયું કામ થાય માણસની જાત જેટલી બગડી છે ને એટલા તો ઢોર પણ નથી બગડ્યા. બેવકૂફીની પરાકાષ્ઠા તો એ કે હમણાં કોઈ કે મને એક ચિત્ર બતાવ્યું, એમાં એક રેસ્ટોરન્ટમાં ટેબલ ઉપર બેઠા હતા, પણ ડાઇનિંગ ટેબલ ઉપર હતા, આગળ ટેબલ હતું, એના પર બધું પીરસાયું, અને જે બધા બેઠા હતા ને એ ટોયલેટનું કમોડ હતું બધાનું. અબ હદ હૈ પાગલપન કી. સાચું નહીં હોય, સાચું નહીં હોય એના એ ટાઈપનું પેલું હશે, પણ આ શું છે? આ કયું ગાંડ પણ છે? तुम्हारा मन स्वस्थ है? किस प्रकार की ये विकृति है? तो तुम्हारा घर में बाथरूम ની અંદર टॉयलेट कमोड ऊपर बैठा बैठा भजिया खाओ. सोचते भी हैं तो कितना बेहुदा लगता है, और लोग करते हैं. એટલા માટે વિવેક વિવેક વિવેક, અને આ વિવેક સત્સંગ વિના ન પ્રાપ્ત થાય. બિનુ સત્સંગ વિવેક ન હોય. વિવેકનો અર્થ વ્યવહારિક વિવેક, વ્યવહારિક શાલીનતા એવો પણ અર્થ થાય. અને આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો નિત્યાનિત્ય વસ્તુ વિવેક, નિત્ય અને અનિત્યનો વિવેક. સંસારમાં નિત્ય શું છે? ઇટરનલ.
અને અનિત્ય શું? શરીર પણ અનિત્ય છે. સંસારમાં ધન, પ્રતિષ્ઠા, પદ બધું જ અનિત્ય છે. અમે સાંદીપનીમાં નોરતામાં રામચરિતમાનસનું અનુષ્ઠાન થતું હોય ને, વર્ષોથી થાય, એટલે છેલ્લે અમે પૂરું ના કરીએ, અનિત્ય સંસારમાં નિત્ય એક રામ. સબ કુછ અનિત્ય. અમારા બ્રાહ્મણો સંધ્યા કરે અને ભસ્મ ધારણ કરે ત્યારે કે અગ્નિરીતિ ભસ્મ, વાયુરીતિ ભસ્મ, જલમિતિ ભસ્મ, સ્થલમિતિ ભસ્મ, વ્યોમેતિ ભસ્મ, સર્વગુ હવાયુધમ ભસ્મ, મન એતાની ચક્ષુગુખી ભસ્માની. બધું જ બળીને ભસ્મ થવાનું. ભસ્માંતમ ઇદમ શરીરમ. આ શરીર પણ એક દિવસે બળીને ભસ્મ થશે. અંતવંત ઇમે દેહા. બધા જ શરીર અંતવંત છે. સંસારમાં જેટલું નામ રૂપ સંજ્ઞાધારી છે એ બધું જ અંતવંત.